અમરેલી શહેરમાં ભોજન સમારંભમાં મારામારી કરનાર શખ્સની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે શખ્સને ઝડપીને રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। અમરેલીમાં ભોજન સમારંભમાં મારામારી કરનાર અને 12 જેટલા ગુનામાં સંડોવાયેલા અને હત્યાના પ્રયાસમાં 10 વર્ષની સજા અને 25,000નો દંડ ઝીકાયો હોય તે આરોપી જામીન ઉપર બહાર હોય ત્યારે પોલીસે શખ્સને ઝડપીને સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન હાથ ધરેલ। ગરોડ અમૃતનગર શેરી નંબર 3 પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે। ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે। જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ